નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આજથી નવા વાહન નિયમો લાગુ ખાસ ચેતી જજો તો મોદીજી આપી ગરીબોને મોટી ભેટ વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય તો ગરમીને લઈને હાઈ એલર્ટ 1,000 રૂપિયામાં મળશે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીન વાળો ફોન તો 10 ધોરણ સુધી મફત શિક્ષણ તો મહિલાઓને મળશે 1,000 રૂપિયા ભેટ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં થયા મોટા બદલાવો અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા જે પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતીઓ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો આજના લેટેસ્ટ હવામાન સમાચાર વિશે મિત્રો વાત કરી તો છેલ્લા 3 થી 4 દિવસથી ગુજરાતમાં જે છે તે પવનોને કારણે થોડી ઠંડક લોકોએ અનુભવી હતી ત્યારે ફરી એકવાર ઉનાળાનો ધસમસતો રાઉન્ડ આવી રહ્યો છે તૈયાર થઈ જજો રાજ્યમાં મિત્રો ગરમીને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થવાનો છે 22 તારીખથી એટલે કે શનિવારથી રાજ્યમાં ગરમીનું જોર ફૂલે ફૂલ રીતે વધી જવાનું છે તો પવનોની દિશા બદલાતા ગરમીનું જોર 21 થી લઈને 22 માર્ચથી જે છે તે વધશે જેને લઈને તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે એટલે કે તાપમાન જે છે તે ખાસ 40 ડિગ્રી આસપાસ જોવા મળી શકે જેને લઈને ખાસ 22 માર્ચ બાદ ગરમીને લઈને મિત્રો ગુજરાતીઓ તૈયાર થઈ જાય તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો દરેક આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ધારકો ધ્યાન આપે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે જે છે તે પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી હતી ત્યારબાદ મિત્રો હવે જે છે તે નવી પ્રોસેસ કરવી પડશે ફરીવાર કામે લાગી જજો આધાર કાર્ડને હવે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું નવું સામે આવ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ તો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું આજે ભરવામાં આવ્યું મંગળવારે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી એક બેઠક મોટો નિર્ણય લેવાયો છે જેમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંકિંગ કરવાને લીલી ઝંડી આપવામાં આવી છે એટલે કે રજા મિત્રો આપવામાં આવી છે મુખ્યમંત્રી કમિશનર યાજ્ઞેશ કુમારના નેતૃત્વમાં મિત્રો ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ મિત્રો સાથે મળીને ખાસ કરીને એક બેઠક યોજી હતી તેમાં આ નિર્ણય લેવાયો છે તો મિત્રો જેવી રીતના પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી હતી અને જેમણે પણ ના કર્યું હોય તેમને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેવી રીતના મિત્રો ફરી એકવાર હવે આધાર કાર્ડને જે છે તે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું પડશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા વાહન નિયમો જાહેર કરવામાં આવ્યા છે ખાસ દરેક વાહન ચાલકો ચેતી જજો મિત્રો તમને ખબર હશે કે હમણાં જે છે તે સરકાર તરફથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી એકવાર મિત્રો નવા વાહન નિયમો લગાવી દેવામાં આવ્યા છે અને આ વાહન નિયમો જે છે તે તમારે જાણવા જરૂરી બનશે જો તમે રસ્તા ઉપર પોતાનું વાહન લઈને જાઓ છો તો આ નિયમોનું પાલન કરજો નહીતર ખિસ્સામાંથી દંડ ઉઘરાવવામાં આવશે સૌથી પહેલા મિત્રો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને મોટો નિર્ણય એટલે કે મિત્રો દારૂ પીને વાહન ચલાવવા ઉપર સરકારે મોટો ફટકાર લગાવ્યો છે જો દારૂ પીને વાહન ચલાવતા પકડાશો તો પ્રથમ વખત 10,000નો દંડ અને 6 મહિનાની જેલ અને ખાસ કરીને મિત્રો જો બીજી વાર ફરીથી પકડાયો તો 15,000 દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા આપવામાં આવશે તેની સાથે મિત્રો હેલ્મેટને લઈને પણ નવા નિયમો હેલ્મેટ ના પહેરવા અંગે સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો હેલ્મેટ વિના જો 2 વ્હીલર વાહન ચલાવવા માટે અગાઉ 100 રૂપિયાનો જ દંડ હતો હવે તેને વધારીને 1,000 કરવામાં આવ્યો છે આ સિવાય મિત્રો આવા કિસ્સામાં 3 મહિના માટે લાયસન્સ પણ સસ્પેન્ડ કરી શકાય છે તેની સાથે મિત્રો વાહન ચાલકોને લઈને સીટ બેલ્ટને પણ મોટો નિર્ણય છે જો તમે સીટ બેલ્ટ લગાવ્યા વગર 4 વ્હીલ ચલાવતા ઝડપાશો તો 1,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તેની સાથે મિત્રો વાત કરીએ તો ખાસ મોબાઈલ ચલાવતા જો વાહન ચલાવતા હોય તો પણ ચેતી જજો કારણ કે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પણ દંડ ફટકારવામાં આવશે કોઈ પણ વાહન ચલાવતા સમયે જો મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે અને ગંભીર અકસ્માતનું કારણ બની શકે આવા વર્તનને રોકવા માટે અત્યારે જે દંડની રકમ છે તે 500 રૂપિયા હતી તેને વધારીને 5,000 કરવામાં આવી છે આ રીતે મિત્રો જો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ કે ફોનનો ઉપયોગ રોકવા માટે ગંભીર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો જો ગાડી ચલાવતા ફોન વાપરતા હોય તો પણ ચેતી જજો તેની સાથે જો જરૂરી દસ્તાવેજો ના હોય તો પણ દંડ ભરવો પડશે જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ વિના જો તમે ડ્રાઇવિંગ કરતા સમયે પકડાશો તો 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ સિવાય જો તમારી પાસે વીમા પોલિસી ના હોય ડ્રાઇવિંગ બદલ તો તેના માટે પણ 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ સિવાય જરૂરી દસ્તાવેજો વિના મિત્રો જો તમે વાહન ચલાવો છો તો 3 મહિનાની જેલ અને સામાજિક સેવાની જોગવાઈ પણ છે જેમ કે મિત્રો પીયુસી વીમો અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રૂફ જે છે તે સાથે લઈને જવા અથવા તો જો ના હોય તો કઢાવી લેવા
ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો નજર મારી લઈએ તો 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીન વાળો ફોન। મિત્રો ગુજરાતના બજેટમાં જે છે તે ખાસ કરીને આ યોજના માટે મોટી ફાળવણી કરવામાં આવી છે। આ યોજનાની વાત કરીએ તો મિત્રો યોજનાનું નામ છે નમો ટેબ્લેટ યોજના। આ યોજનાની અંદર મિત્રો 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે એટલે કે મોટી સ્ક્રીન વાળા ફોન આપવામાં આવશે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર 1000 રૂપિયાના સબસિડીના ભાવ ઉપર તમને મળશે એટલે કે વિદ્યાર્થીઓને આપશે। જણાવી દઈએ કે મિત્રો જો તમે આ ટેબ્લેટ માર્કેટમાં લેવા જાવશો તો 5 થી 10,000 રૂપિયાના મળી શકે તે વિદ્યાર્થીઓને સરકાર 1000 રૂપિયાની સબસિડી સાથે આપશે। ધોરણ 12 પાસ કરેલા અને કોલેજમાં અભ્યાસ કરનારા વ્યક્તિઓ જે છે તે વિદ્યાર્થીઓ છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। ખેડૂત ભાઈઓ ધ્યાન આપે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અત્યારે ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા બદલ જે છે તે મોટી જાહેરાત પણ થઈ છે। ગુજરાત સરકારે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રકમની જાહેરાત કરી છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો જે છે તે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતી ના કરે, તેના બદલે પ્રાકૃતિક ખેતી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળ્યું છે। એટલે કે જે રીતના મિત્રો રાસાયણિક દવા, જંતુનાશક દવા અને જે રાસાયણિક ખેતી ચાલી છે તેની જગ્યાએ કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેવા ખેડૂતોને સરકાર સહાય આપશે। આ યોજના હેઠળ મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂતો આ પ્રકારની ખેતી કરવા માંગતા હોય તેમને મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેકર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। અને જો આ ખેતી કરતા ના આવડતું હોય તો મિત્રો શીખવાડવામાં પણ આવશે। તેના 4 સેન્ટરો ગુજરાતમાં ચાલી રહ્યા છે જ્યાં ખેડૂતોને જે છે તે પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે ધોરણ 10 સુધી શિક્ષણ મફત થશે। મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે તે શિક્ષણ બાબતે આગળ વધવા માંગતા હોય છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પૈસાની તંગીને કારણે શિક્ષણ બંધ કરી દેતા હોય છે। ત્યારે એસએમસી દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ એએમસી દ્વારા મિત્રો આગામી સત્રની 7 ઝોનલમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 1 થી 8 ની મિત્રો 400 થી વધારે સ્કૂલો ચાલે છે પરંતુ હવે જે છે તે ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે। બાળ મંદિરથી લઈને 10 ધોરણ સુધી મફત શિક્ષણ મળશે તેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હડતાળ વિરુદ્ધ સરકારની મોટી કાર્યવાહી। મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસોથી જે છે તે ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી રહ્યા હતા। જાહેરાત કરવામાં આવી હતી તે અંગે મોટા સમાચાર। મિત્રો રાજ્યમાં અત્યાર સુધી અનેક વખત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાની માગણીઓ સાથે હડતાળમાં ઉતરતા હોય છે। ત્યારે મિત્રો ખાસ કરીને સરકારી આરોગ્ય કર્મચારીઓ જ્યારે પણ હડતાળમાં ઉતરે છે ત્યારે સિસ્ટમ ખોરવાતી હોય છે કારણ કે આરોગ્ય કર્મચારીઓ જ્યારે હડતાળ ઉપર ઉતરે છે ત્યારે દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે, હોસ્પિટલોમાં સારવાર મળતી નથી। તે અંતર્ગત સરકારે મોટી કાર્યવાહી કરી છે। હવે મિત્રો જે છે તે ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને આરોગ્ય વિભાગને જે છે તે અતિ આવશ્યક સેવામાં સામેલ કરવામાં આવ્યું છે। એટલે કે પોલીસને અને ઉર્જા જેવા મિત્રો જે ભાગો છે તે મિત્રો અતિ આવશ્યકમાં વિભાગમાં જોડાવવામાં આવે તેવી જ રીતના હવે આરોગ્યને પણ હવે અતિ આવશ્યક ઝોનમાં ઉમેરવામાં આવ્યું છે। હવે મિત્રો આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવાઓમાં સામેલ કરવામાં આવી છે જેથી એક્ટ 1981 મુજબ આરોગ્ય સેવાઓને હવે જરૂરી સેવાઓ ગણવામાં આવી છે। અને હવે સરકારના નિર્ણય બાદ જો વારંવાર હડતાળ પર જતા આરોગ્ય કર્મચારીઓ છે તેમની મનમાની હવે ચાલશે નહીં। કર્મચારીઓ પોતાની મરજી મુજબ હવે હડતાળો કરી શકશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। વાત કરી લે તો હવે તમે ઘરે બેઠા ફરિયાદો નોંધાવી શકશો। આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। મિત્રો તમે જાણી રહ્યો છો કે ગુજરાતમાં હમણાં જે છે તે આવા કેસો વધી રહ્યા છે, લુખ્ખા તત્વો દ્વારા આતંકો વધી રહ્યા છે। ત્યારે તેમના સામે મિત્રો જે છે તે હવે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો જો મિત્રો તમે આવી કોઈ મુસીબતમાં ફસાવશો તો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમે સહાય મેળવી શકો અથવા તો કોઈ પણ જગ્યાએ મિત્રો તમે આ
પ્રકારની જે છે તે ખાસ કરીને આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ તમે કોઈ પણ પ્રકારના આવા વર્તન જોશો તો મિત્રો તે અંગે પણ તમે જે છે તે મિત્રો આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકશો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિત્રો લાલ આંખ કરવામાં આવી છે અને આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કમર કસવામાં આવી છે. આ ઝુંબેશ મિત્રો વધુ અસરકારક બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જેના વિશે મેં તમને અગાઉ જણાવ્યું. આ નંબર શું છે તેના વિશે પણ તમને જણાવી દો. તો મિત્રો આ નંબર છે 63 59 62 53 65. તો મિત્રો આ નંબર ઉપર ફોન કરીને જે છે તે મિત્રો તમે ફરિયાદો નોંધાવી શકો છો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે, મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો અત્યારે જે છે તે ભારત દેશની અંદર મોટા ભાગના લોકો પાસે આયુષ્માન કાર્ડ હોય છે. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે, અને જો તમે નથી અને કઢાવવા માંગો છો તો પણ મિત્રો જરૂરી છે. કારણ કે મિત્રો આયુષ્માન કાર્ડ અંતર્ગત એવા લોકો કે જે પૂરતી સારવાર માટે પૈસા ધરાવતા નથી, 5-5 લાખની મફત સારવાર આપવામાં આવે છે, જેનો લાભ ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને થતો હોય છે. કારણ કે 3-3 4-4 લાખના જ્યારે દવાખાના અથવા તો આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ગરીબ લોકો પાસે આ પૈસા હોતા નથી. તો આયુષ્માન કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને વરદાન બનીને સામે આવે છે. તેના મિત્રો આંકડાઓ જે છે તે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં મિત્રો કેન્સરના દર્દીઓની સંખ્યાઓ વધવા લાગી છે, ત્યારે મોટા ભાગના લોકો જે છે તે આયુષ્માન કાર્ડનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ PM જય યોજના ચલાવવામાં આવે છે તેમાં 13,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચે 68 લાખથી વધારે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરવામાં આવી છે. તેવા પણ આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો જાણો ગુજરાતના ખેડૂતોની આવક કેટલી છે. મિત્રો જાણી લે તો ગુજરાતના ખેડૂતો જે છે તેમના માટે અવારનવાર જાહેરાતો થતી હોય છે. ઘણીવાર જ્યારે મોટા મોટા નેતાઓ મિત્રો આવતા હોય છે ત્યારે તે પણ ખેડૂતોની વાતો કરતા હોય છે કે ગુજરાતના ખેડૂતોની આવક વધારવાને લઈને. ત્યારે મિત્રો જાણવાનું રહેશે કે શું ખરેખર ગુજરાતના ખેડૂતો એટલા આર્થિક રીતે સદ્ધર છે કે જે પોતાના દીકરાઓને ભણાવી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે કે નહીં. જાણી લે મિત્રો એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, એક સર્વે સામે આવ્યો છે, જેમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોના પણ ખેડૂતોની મહિનાની સરેરાશ આવકનો એક રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં મિત્રો ગુજરાતનું સ્થાન 11મા નંબરે છે. પહેલા નંબરે મેઘાલય છે. મેઘાલયના ખેડૂતો મહિને 29,000 કમાઈ રહ્યા છે. બીજા નંબરે પંજાબ છે. પંજાબના ખેડૂતો 26,000 મહિને કમાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માત્ર ને માત્ર 12,600 રૂપિયા દર મહિને કમાઈ રહ્યા છે તેવું આ રિપોર્ટ જણાવે છે. હવે મિત્રો તમે વિચારી શકો કે 12,000 દર મહિને માત્ર ગુજરાતનો ખેડૂત કમાઈ રહ્યો છે, તો આ 12,000 માંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવું, સાથે જ દીકરા દીકરીઓને ભણાવવા, ઘરે કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ કાઢવું, આ બધું કઈ રીતના શક્ય બને તે પણ એક મોટો અને મુખ્ય પ્રશ્ન રહ્યો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લીધું. સરકારની યોજના ગરીબો માટે વરદાન બનીને આવી. આપને મિત્રો જણાવી દીધું મોદી સરકારની સરકાર જે છે તે 2014થી અસ્તિત્વમાં આવી છે, અને ત્યારબાદ મોદી સરકાર દ્વારા અનેકો પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે મિત્રો ઘણા બધા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, અને કેટલાક તો ગરીબો મિત્રો એવા છે કે જેમના માટે આ સરકારની યોજનાઓ જે છે તે મિત્રો વરદાન બનીને સાબિત થઈ છે. અને માત્ર કોઈ એક પ્રકારના લોકો માટે જ સહાય નથી મિત્રો, નાનાથી લઈને મોટા દરેક લોકો માટે સરકાર યોજનાઓ ચલાવે છે. જેમાં ગરીબ લોકો માટે મિત્રો કોઈ પણ નવો વ્યવસાય કરવો હોય તો ધંધા માટેની ઘણી યોજનાઓ છે. ખેડૂતો માટે મિત્રો 2,000 રૂપિયાના હપ્તા, સાથે જ વાહન ખરીદવાની સહાય, તાર ફેન્સિંગ યોજના, ટ્રેક્ટર યોજના, અનેકો યોજના છે. મહિલાઓ માટે પણ મિત્રો અઢળક યોજના છે, તો વૃદ્ધો માટે પણ યોજના છે. ટૂંકમાં મિત્રો દરેક પ્રકારના લોકોનું વિચારીને સરકાર જે છે તે યોજનાઓ ચલાવી રહી છે. ત્યારે ઘણા બધા લોકો તો મિત્રો ગુજરાતની અંદર એવા છે કે માત્ર ને માત્ર સરકારની આ યોજનાઓના ઉપર જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો આ પ્રકારે મિત્રો આ યોજનાઓનો ફાયદો દેશના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને થઈ રહ્યો છે. ત્યારે મિત્રો જાણવાનું રહ્યું કે તમે મોદી સરકારની કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને આ યોજનાઓ તમને જે છે તે ફાયદાકારક થઈ રહી છે કે નહીં તે પણ જણાવી આપજો. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મફતની સહાય બંધ કરવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટે મોટી ફટકાર લગાવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર સાથે જ ભારતની અંદર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, અને તેમાં મિત્રો પણ તમને જણાવી દઈએ તો જે પણ રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યાં સરકાર ફ્રીમાં વસ્તુ આપવાની પણ જાહેરાત કરે છે. જેમ કે ફ્રીમાં રેશન આપવું, ફ્રીમાં પૈસા આપવા, ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવો, આવી ઘણી બધી જાહેરાત થતી હોય છે. તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો આ ફ્રીની વસ્તુઓ આપવામાં આવશે તો લોકો જે છે તેમને ખાસ કરીને આ બધી વસ્તુઓ ઉપર આધાર રહેવાની ટેવ પડી જશે. ફ્રીમાં વસ્તુ આપવાને બદલે બેરોજગાર લોકોને કઈ રીતના રોજગાર મળે અને કઈ રીતના લોકો મહેનત કરીને પૈસા કમાઈ શકે તે અંતર્ગત જે છે તે સરકારોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. મિત્રો તમારું શું માનવું છે? મફતમાં જે સહાય રેશન કે અન્ય કોઈ પણ પૈસાની સહાય આપવામાં આવે છે તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો આવનારો હપ્તો કઈ તારીખે આવશે ખાસ જાણી લો. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આવે છે અને તેનો છેલ્લો હપ્તો જે છે તે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો, જેને અંદાજિત હવે 1 મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવે આવનારો જે હપ્તો છે તે 20મો હપ્તો છે અને આ 20મો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તે તમને જણાવી દઈએ. તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે આ હપ્તા 4 મહિનાના અંતરાલે આપતી હોય છે. તો ગયા મહિને મિત્રો આ હપ્તો મળ્યો છે 19મો એટલે કે 24 ફેબ્રુઆરી હપ્તો મળ્યો છે. તો હવે 20મો એટલે કે આવનારો હપ્તો મળવાના ચાન્સ જે છે તે જૂન મહિનામાં બને, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો મિત્રો આવ્યો છે. તો માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાની અંદર 20મો હપ્તો આવે તેના મિત્રો ચાન્સ સૌથી વધારે છે. જો કે મિત્રો આ અંગે જે છે તે સત્તાવાર રીતે હજી કોઈ પણ ઓફિશિયલી જાહેરાત થઈ નથી, પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવે છે તેના આધારે અમારા અનુમાનના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જૂન મહિનાની આસપાસ જે છે તે આ 2000નો આવનારો હપ્તો તમારા ખાતામાં આવી શકે. કરી લે તો ઉનાળાને લઈને વીજળીમાં કાપ જોવા તમને આગામી દિવસોમાં મળી શકે, તેના માટે તૈયાર રહેવું. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ જ વધારે પ્રકારની અત્યારે મિત્રો ભીષણ ગરમી પડી રહી છે. તેને લઈને ખાસ મિત્રો અત્યારે લોકો જે છે તે વીજળીનો વપરાશ વધારે કરી રહ્યા છે. ત્યારે આગામી ઉનાળો મિત્રો વધુ આકરો રહેવાના એંધાણ છે. ત્યારે અત્યારથી જ એવા એંધાણો મળી રહ્યા છે કે આ વર્ષે 48 ડિગ્રી સુધીના ટેમ્પરેચર 1-2 જિલ્લાઓમાં જોવા મળી શકે. ત્યારે તેને લઈને દેશભરમાં મિત્રો વીજળીની તીવ્ર અછત સર્જાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેવી રીતે મિત્રો દેશના ટોચના ગ્રીડ ઓપરેટરો ગંભીર ચેતવણી જારી કરતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સંકળાઈ શકે. કારણ કે મિત્રો ગ્રીડ ઓપરેટરે એવું જણાવ્યું છે કે મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર એટલે કે આવનારા 2 મહિના બાદ જે છે તે ગુજરાતની અંદર અને આ દેશની અંદર વીજળીની માંગણીઓ પૂરી કરવી અત્યંત મુશ્કેલ બનશે, કારણ કે દરેક લોકો જે છે તે વીજળીનો વપરાશ વધારી દેવાના છે પંખા, એસી અને કુલર જેવી સિસ્ટમો વાપરીને. ત્યારે દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે, તેને લઈને ગરમી રેકોર્ડ બ્રેક નોંધાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં મિત્રો જે છે તે ખાસ કરીને દેશમાં વીજળીના કાપો જોવા મળી શકે, કારણ કે વીજળીની જે માંગણીઓ જે છે તે મિત્રો આવનારા દિવસમાં વધવાની છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે, કારણ કે ખાસ મિત્રો દરેક લોકો જ્યારે કોઈ પણ સરકારી કામ કરવા જાય છે અથવા પોતાનું ગમે તે મિત્રો કામ જે છે તે કર્મચારીઓ પાસે કરાવવા જાય છે, ત્યારે ઘણી વખત મિત્રો તમારે જે છે તે કામ અટકતા હોય છે અથવા સરકારી કામોમાં કોઈ પણ અડચણો આવતી હોય છે. તે રોકવા માટે મિત્રો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતીઓના કામ નહીં અટકે. ગુજરાતની અંદર ખાસ 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મિત્રો ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ શરૂ કરવામાં આવ્યા છે અને 32 જેટલા જે સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેની મદદથી હવે ગુજરાતીઓના કામ જે છે તે અટકશે નહીં. જેમ કે મિત્રો કોઈ પણ તમે સરકારી કામો હવે કરાવવા જાવ છો તે તમારા કામો અટકશે નહીં. ત્યારબાદ મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધી તો ઈ-કેવાયસીના નામે બચીને રહેજો, છેતરાતા નહીં. મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે ઈ-કેવાયસીનો ક્રેઝ વધી રહ્યો છે. ઈ-કેવાયસી દરેક વસ્તુમાં જરૂરી બન્યું છે. જેમ કે મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો ત્યાં પણ ઈ-કેવાયસી કરાવવું પડે છે. રેશન કાર્ડ તમારી પાસે હોય તો ત્યાં પણ ઈ-કેવાયસી કરાવવું પડે છે. ગેસ સિલિન્ડરનું કનેક્શન હોય તો ત્યાં પણ ઈ-કેવાયસી કરાવવું પડે છે. આમ મિત્રો જોવા જઈએ તો મોટા ભાગે જે છે તે અત્યારે ઈ-કેવાયસીની પ્રોસેસ જનરલી વધી ગઈ છે. ત્યારે કેટલાક લૂંટેરાઓએ મિત્રો જે છે તે લોકોને ફસાવવા માટે ઈ-કેવાયસીનો ઉપયોગ કર્યો છે. ઘણી વખત મિત્રો તમારા મોબાઈલમાં એવો મેસેજ આવે છે કે તમારે કોઈ પણ ફલાણા બેંકની અંદર ઈ-કેવાયસી કરવાનું બાકી છે. તે કરવા માટે તમારી પાસેથી એક ઓટીપી માંગવામાં આવે છે અથવા તો તમને કોઈ પણ એક લિંક આપવામાં આવે છે. ત્યારે મિત્રો જે છે તે એ ફેક મેસેજ હોય છે. તમે તે લિંક ઉપર ક્લિક કરો છો અથવા તો ઓટીપી આપી દો છો તો મિત્રો તેનાથી તમારી નુકસાની જઈ શકે છે. તો આ પ્રકારના ઈ-કેવાયસીના ઓનલાઈન ફ્રોડમાં તમારે ફસાવું નહીં. કોઈ પણ પ્રકારની ઈ-કેવાયસી હોય તો એકવાર ચેક કરી લેવું, જાતે જઈને મિત્રો રૂબરૂ જઈને કરાવી લેવું. ઓનલાઈન આ પ્રકારની છેતરપિંડીમાં ફસાવું નહીં. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મહિલાઓને મળશે હવે પૈસા. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે દેશની મહિલાઓ માટે અત્યારે ખૂબ જ સારા કામ કરી રહી છે. ત્યારે દેશની મહિલાઓ માટે મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. હવે મિત્રો ખાસ કરીને એવી મહિલા કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તેવી દરેક વિધવા મહિલાઓને સરકાર આપશે દર મહિને 1200 રૂપિયાનું પેન્શન. હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના ઘણા બધા સમયથી શરૂ છે. યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ યોજના. આ યોજનાની અંદર સરકાર ઘણા બધા વર્ષોથી પૈસા
પૈસા આપી રહી છે, પરંતુ હવે આ યોજનાની અંદર રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે પણ મિત્રો સરકારે આ યોજનામાં 600 કરોડ રૂપિયા વધાર્યા હતા. આ વર્ષે પણ પૈસા વધારવાની જાહેરાત કરી છે. તો એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તે ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લઈને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન મેળવી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે કેન્સરની દવા જે છે તે ભારતમાં પ્રવેશ કરશે. આપને મિત્રો જણાવી દઈએ તો કેન્સર એક ખૂબ જ ગંભીર અને એક જાનલેવા રોગ છે, કારણ કે તેના કારણે મિત્રો ભારતની અંદર જે છે તે લાખો પરિવારો વેરવિખેર થઈ ગયા છે. ત્યારે હવે રાહતભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે આગામી 4-5 મહિનાઓમાં દેશમાં મહિલાઓ માટે કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. દેશમાં મિત્રો કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યારે 30 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને જે છે તે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે. સાથે જ રોગના વહેલા નિદાન માટે ખાસ કરીને મિત્રો કેન્સર સેન્ટરો સ્થાપિત પણ કરવામાં આવશે અને 9 થી લઈને 16 વર્ષની ઉંમરની ગમે એ મહિલાઓ હોય મિત્રો તેમને રસીકરણ આપવામાં આવશે, કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી ના થાય.